સુરતમાં આકસ્મિક મોતની ઘટનાઓ વચ્ચે ઈચ્છાપુર વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક 18 વર્ષના યુવાનને અન્ય મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો। હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી રાખરનગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં 3 ભાઈ છે। સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો। ગત રોજ સાંજના 5 વાગ્યે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના બાળામાં ગંજીપાના રમતા હતા। ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી। જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો। ત્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો, જેથી તેના મિત્ર સાહિલ, કિરણ અને સુજલ તેને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા। સાહિલની મમ્મી 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। જો કે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત જાહેર કર્યો હતો। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે। મૃતક સંતોષની પિતરાઈ બહેન દીપિકાએ જણાવ્યું હતું કે મારો ભાઈ જુગાર રમવા ગયો હતો ત્યારે મારામારી થઈ અને તેને છાતીના ભાગેથી પકડી લેવામાં આવ્યો હતો। જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો। અમને તો એવી જ જાણ છે કે તેનું ખૂન કર્યું છે। હું જ્યારે પહોંચી ત્યારે સની એવું કહ્યું હતું કે તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ, પણ 108 બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો હતો। તેને પોલીસે પકડી પાડ્યો છે। હાલ તો મૃતક સંતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંતોષના મોતનું સાચું કારણ સામે આવશે। જો કે 18 વર્ષના યુવકનું અકાળી મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। જ્યારે પરિવારજનો આ ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરી રહ્યું છે। તમારું નામ? મારું નામ દીપિકાબેન સતીશભાઈ રાઠોડ છે ને મારા ભાઈનું નામ સંતોષ સંજય રાઠોડ છે। એમની ઘટના એવી થઈ છે કે પાના રમવા માટે ગયો હતો તો પછી એમની અંદર મારામારી થઈ ગઈ ને મારા ભાઈનું ડાબીને એમને દિલ પકડી લીધું, હૃદયવાળો ભાગ, તો એમને ચહકવાની દીધો, એમને ચવડવાની દીધો, એમનાથી પિશાબ પાણી થઈ ગયું। પછી એલા ભાઈએ છોડી દીધું કે આનાથી પિશાબ થઈ ગયો, પછી અહીંયા નીચે ફેંકી દીધો। તો એક છોકરો પછાડી બેઠો હતો, એમના ખોરા પર પડ્યો એટલે એમને કંઈ ગુપ્પટ માર વાગ્યો નથી, પણ અમને તો એ જ લાગે છે કે સનીએ જ આ કર્યું છે। બાકી એમ બધી વાતનો સીધો હતો, હસતો બોલતો હતો। 5 વાગ્યા સુધી તો ખાલી જુગારી હળે જીયો, એ જ કારણ એમનું થયું ને સનીએ આવી રીતના એને કર્યું। તે અમને તો ઘટના એ જ છે કે સનીએ જ આવું ખૂન ખાપ કર્યું છે। તો તમને કઈ રીતે જાણ થઈ હતી? મને જાણ થઈ હતી કે મારાથી નાનો ભાઈ છે, અહીંયા એમને કોઈએ કીધું એટલે મારો ભાઈ મારા ઘરે આવી ગયો, મારા સાસરે દોડતો બોલાવવા। મારું પાછલા મહલ્લામાં જ છે મારું સાસરું, તો મેં દોડતી કામ મૂકીને દોડીને ગઈ તો મેં કીધું હું થયું મારા ભાઈને, તો બેન આવી રીતના થયું, ખાલી મેં પકડ્યો, ડાબીને હૃદય મારાથી પકડાઈ ગયેલી છે, તો પિશાબ છૂટી ગયો તો મેં છોડી દીધો। જે થાય તે જવાબદારી મેં લેવા બેન, તમારી હાથના હોસ્પિટલમાં બી આવવા, મેં કબૂલ કરી દેવા એવું બી બોલ્યો। પછી 108 વાળા ભાઈએ કીધું હતું એને કે પોલીસવાળા આવે છે એટલે ભાગી ગયો કાલે તો, પણ આજે તો એ પકડાઈ ગયો છે। પણ અમને તો એ જ ઘટના છે કે સનીએ જ કર્યું છે આ ખૂન ખરાબું। બાકી એમ મારો ભાઈ મળે એવો હતો બી નહીં ને 18 વર્ષની ઉંમરમાં એને મળવાની કંઈ ઉંમર હતી નહીં।